સ્મૃતિ નામનું પ્રકરણ ચાલી રહ્યું છે, સ્મરણ અને વિસ્મરણ. તેમાં આપણે સ્મૃતિની વ્યાખ્યા, સ્મૃતિના પ્રકારો વિશે માહિતી મેળવી હતી. હવે આપણે આગળ વધીએ સ્મૃતિની સુધારણા અંગે. તો આપણે આપણી સ્મરણ શક્તિને કઈ રીતે વધુને વધુ ઉન્નત બનાવી શકીએ. સ્મૃતિ સુધારણા માટે વધુને વધુ પ્રયોગો કરવામાં આવ્યા છે, પરંતુ સ્મૃતિ સુધારણા માટે કોઈ રામબાણ કે જાદુ ઉપાય નથી. આપણને એવું થાય કે લો આ ખાઈ લઉં આ વસ્તુ, કે આ પી લઉં દવા, નથી આપણી યાદશક્તિ વધી જાય, એવા કોઈ ઉપાયો છે નહીં. ઘણા લોકોના મુખે સાંભળવા મળે છે કે બદામ ખાવાથી યાદશક્તિ સુધરે છે, જે વાત તદ્દન સાચી ન પણ હોય. પરંતુ સ્મૃતિ સુધારણા માટે જ્ઞાન અને મહાવરાની જરૂર પડે છે. જો તમારે તમારી સ્મૃતિને સુધારવી છે તો તમે વધારે ને વધારે જ્ઞાન પ્રાપ્ત કરો અને વધારે એનું પુનરાવહન કરો, એનો મહાવરો વધારો. તો અહીં સ્મૃતિ સુધારણા માટે ઉપયોગી એવી કેટલીક અભ્યાસ ટેવો અને પ્રયુક્તિઓનો નિર્દેશ આપવામાં આવેલો છે. આપણે એના વિશે સમજ મેળવીએ. તો પહેલું જ છે ગોઠવણી. જે તે બાબત યથાસ્થાને હોવી એનું નામ ગોઠવણી. આપણે જે કાંઈ શીખ્યા હોઈએ તેને પુનઃપ્રાપ્તિ લાંબા ગાળાની સ્મૃતિમાંથી કરીએ છીએ. લાંબા ગાળાની સ્મૃતિમાં સામગ્રી કે માહિતીને સંગ્રહિત કરવા માટે ગોઠવણી થતી હોય છે, અને તે જ રીતે આપણને યાદ રહેતી હોય છે. દાખલા તરીકે કોઈ આપણને 12 માસના નામ પૂછે તો તરત જ આપણે કારતક, માગશર, પોષ, મહા એમ બોલવા માંડીએ છીએ. એ જ રીતે કોઈ આપણને એમ કે ABCD બોલો તો તરત જ ABCD EFG બોલીએ છીએ. એ જ રીતના કોઈ આપણને મહિનાના નામ અંગ્રેજીમાં બોલવાના કહે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એ રીતના આપણે તરત જ બરાબર જે ગોઠવણમાં છે એ જ રૂપમાં આપણે યાદ રાખીને બોલતા હોઈએ છીએ. તો જે કાંઈ માહિતી આપણે શીખીએ છીએ તેની ચોક્કસ રીતે વ્યવસ્થા કે ગોઠવણી કરીએ તો આપણી સ્મરણ પ્રક્રિયાને તે ખૂબ જ મજબૂત ટેકો આપે છે. સરસ ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે લખેલી વિગતને વાંચો અને તેમાંથી જેટલી યાદ રહે તે કાગળ પર લખો. તેમાં લખેલી વિગતો આપેલી છે. એમાં ઘણા ફ્રૂટ્સના નામ છે, ફળના નામ છે, બરાબર, પીણાના નામ છે, શાકભાજીના નામ છે, બધા મિક્સ આપી દીધેલા છે પહેલાં. પરંતુ એ તમે યાદ રાખશો તો તમને ઝડપથી યાદ રહેશે નહીં. પરંતુ તમે જોશો કે તમને માહિતી યાદ રાખવામાં ઘણી મુશ્કેલી પડે છે, તો તમે એને પેટા પ્રકારમાં પાડી દો અને એમાં ગોઠવી દો તો તમને ઝડપથી યાદ રાખી શકે કે પીણામાં કઈ કઈ વસ્તુ આવશે, ફળમાં કઈ કઈ વસ્તુ આવશે, શાકભાજીમાં કઈ કઈ વસ્તુ આવશે, મીઠાઈમાં કઈ કઈ વસ્તુ આવશે, સૌંદર્ય પ્રસાધનમાં કઈ કઈ વસ્તુ, એ રીતના ગોઠવી લો તો તમને બધા જ વર્ગો પ્રમાણે જેટલી પણ વિગતો છે એ તમે ઝડપથી યાદ રાખી શકશો. તો અહીંયા આગળ ગોઠવણી જે બાબત છે ખૂબ અગત્યની છે. તો માહિતીની જો ગોઠવણી કરી દેવામાં આવે યોગ્ય રીતના તો ગમે તેવી માહિતી હશે પણ તમે એને ઝડપથી યાદ રાખી શકશો. હવે બીજું જોઈશું અતિ શિક્ષણ. કોઈ પણ પાઠ કે વિષયને સંપૂર્ણ રીતે શીખી લીધા બાદ પણ જો તેનો મહાવરો ચાલુ રહે તો તેને અતિ શિક્ષણ કહે છે. કોઈ પણ બાબતને વારંવાર યાદ કરીએ તો તે અતિ શિક્ષણ. અતિ શિક્ષણ એટલે વધારે પડતું જ્ઞાન, શિક્ષણ. તો અભ્યાસોથી એવું પણ પુરવાર થયું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષયનું અતિ શિક્ષણ કરે છે તો તેનાથી પાઠનું સાહચર્ય ઘણું જ મજબૂત બની જાય છે અને શીખેલી બાબતોનું લાંબા સમય સુધી સ્મરણ થાય છે. આપણે જ્યારે પ્રાથમિક શાળામાં હતા તે જે ગીતો, કાવ્ય, પ્રાર્થનાઓ, આંક કે પલાખા શીખ્યા તે મોટી ઉંમરે પણ બહુ સહેલાઈથી યાદ રહી જાય છે. આનું એક જ કારણ છે અને તે એ કે આપણે આ સામગ્રીનું અતિ શિક્ષણ થયેલું છે. નાનપણથી આપણને કક્કો લખવા કેટલી વાર આપ્યો હશે ટીચરે, બરાબર, એકડા લખવા કેટલી વાર, એક કેટલી વાર લખાવ્યો હશે, બે કેટલી વાર લખાવ્યો હશે, બરાબર, પલાખા કેટલી વાર આપણી માટે આપણે લખવા પણ આપ્યા હશે, મોઢે પણ આપણને બોલાવ્યા હશે, અને જેથી કરીને આપણે આટલી મોટી ઉંમરના થયા ત્યાં સુધી આપણને યાદ રહી ગયા છે. એનું કારણ જ એ છે કે જે કંઈ પણ સામગ્રીનું આપણે મેળવેલી છે એનું અતિ શિક્ષણ થયેલું છે. તો આ વિષયના અભ્યાસીઓ એમ કહે છે કે જો આપણે કોઈ પણ સામગ્રીનું અતિ અધ્યયન કરીએ તો તે સામગ્રીને વધારે સારી રીતે દીર્ઘકાળ સુધી યાદ રાખી શકીએ છીએ. કોઈ પણ માહિતીને યાદ રાખવા માટે લઘુત્તમ મહાવરા કરતાં જેટલો મહાવરો વધુ તેટલું તે શિક્ષણ વધારે આપણને યાદ રહે છે. ત્રીજું છે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. આપણે જોયું કે પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીનો સહારો લેતો હોય છે, પરંતુ સ્મરણ વિશેના અભ્યાસોમાંથી
જોવા મળ્યું છે કે કોઈ પણ અભ્યાસ સામગ્રીને એક બેઠકે જ કલાકો સુધી જરા પણ વિશ્રાંતિ કે વિરામ લીધા વિના તૈયાર કરીએ તો તેના કરતાં અભ્યાસ સામગ્રીને અલગ અલગ બેઠકોમાં વહેંચી નાખીને અંતરીકૃત કરીએ તો તેનું વધુ સારું પરિણામ સ્મરણ રૂપે પ્રાપ્ત થાય છે. સળંગ એક ધારું આપણે વાંચીએ કોઈ પણ શિક્ષણ સામગ્રી, બરાબર, એના કરતાં એના ભાગ પાડી દઈએ તો એ ભાગ પાડવાના લીધે આપણને ઝડપથી યાદ રહી જાય છે. તો અંતરીકૃત પદ્ધતિ કારક કૌશલ્ય શીખવામાં તેમજ તથ્યો અને માહિતીના શિક્ષણ બંનેના શિક્ષણમાં ખૂબ ઉપયોગી છે. સંગીતનું શિક્ષણ લેનાર વિદ્યાર્થી જાણે છે કે અઠવાડિયામાં એક દિવસ સળંગ રિયાઝ કરવા કરતાં દરરોજ 1 કલાક રિયાઝ કરવાથી વધુ ફાયદો થાય છે. નિયમિત રિયાઝ કરનારાઓ માટે સંગીતકારો કહે છે કે જો રિયાઝ કરેગા વો રાજ કરેગા. આગળ વધીએ. ચોથું છે મન વિરુદ્ધ પુનઃ વાચન. મનન વિરુદ્ધ પુનઃ વાચન. તો મનન વિરુદ્ધ પુનઃ વાચનમાં મનન વધુ લાભદાયી છે, એટલું યાદ રાખજો. વારંવાર તમે વાંચો એના કરતાં થોડું ઘણું વાંચી લીધા પછી મનન કરો તો એ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. એ તમને ઝડપથી યાદ રહી જશે. તો ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે સતત પાઠ્યપુસ્તક કે નોટ્સ વાંચ્યા કરે છે. આ મોટાભાગના બધા વિદ્યાર્થીઓ આ જ કરતા હોય છે. પણ આમ કરશો તો તમને યાદ ઓછું રહેશે. પરંતુ આ બાબતમાં સંશોધકોમાં પણ એવું જાણવા મળ્યું છે કે જો તમે તમારા અભ્યાસમાં થોડો સમય મનનને આપો તો પુનરાવહન એ તમે ઘણું સારી રીતના કરી શકો છો. દાખલા તરીકે તમે એકાદ પાનું કે ફકરો વાંચો, પછી તેનું મનન કરો. આંખ બંધ કરીને કે આંખ ખુલ્લી રાખીને પણ મનન કરો કે ભાઈ આ પેરેગ્રાફમાં હું આ શીખ્યો, આના પછી આ લીટી આવે છે, આમાં અગત્યનું પોઈન્ટ્સ આ છે, બરાબર. તો આવું તમે મનન કરો. ત્યારબાદ તેનું પુનરાવહન કરવાની પ્રેક્ટિસ કરો. ત્યારબાદ તમે એનું શું કરો? બોલી જાઓ, એને યાદ કરી જાઓ, પુનરાવહન કરવાની પ્રેક્ટિસ કરો. તો તેનાથી શું થશે? તમને ફાયદો થશે. આમ કર્યા પછી પાછું શું કરવાનું છે? ફરી પાછું વાંચવાનું ચાલુ રાખો. પાછું વાંચવાનું બંધ કરીને પછી પાછું શું કરવાનું છે? મનન કરો. આમ ને આમ ગાડી આગળ જવા દો. AI ગેટ્સ 1917માં આ મનોવૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો અને પાછળથી સરખો સમય ફાળવનાર જુદા જુદા જૂથોનો પણ અભ્યાસ કર્યો. તો આ જૂથોમાં કેટલાક જૂથોને મનનને વધુ સમય ફાળવ્યો હતો તો કેટલાક જૂથોએ પુનઃ વાંચનને વધુ સમય ફાળવ્યો હતો. આ અભ્યાસને અંતે જોવા મળ્યું કે જેઓએ પોતાના અભ્યાસમાં પુનઃ વાંચનની ટકાવારી 20% જેટલી રાખીને મનનની ટકાવારી 80% જેટલી વધારી હતી તેઓએ 2 થી 3 ગણું વધુ પુનરાવર્તન કરી શક્યા હતા. એટલે તમે તમારા વાંચનમાં શાને વધારે પ્રાધાન્ય આપો? મનનને વધારે પ્રાધાન્ય આપો તો તમે એનું પુનરાવહન ખૂબ સારી રીતના કરી શકશો. આગળ છે છેલ્લું 5મું, પ્રથમ અક્ષર પ્રયુક્તિ. આપણે ઘણી બધી માહિતી કે કોઈ પણ પ્રશ્નોના જવાબને યાદ રાખવા હોય તો કોઈ શબ્દ અથવા તો શબ્દ સમૂહ બનાવીએ છીએ તો તે આપણને સહેલાઈથી યાદ રહી જાય છે. જેમ કે મેઘધનુષ્યના 7 રંગો યોગ્ય ક્રમમાં યાદ રાખવા. જાની, બરાબર, જાની, વાની, પીના, રા શબ્દને યાદ રાખતા હોય છે આ રીતના કે ભાઈ જા એટલે કે જાંબલી, ની એટલે નીલો, બધા જ કલર સાથે 7 રંગો આપણે યાદ રાખવા હોય તો એનું શોર્ટ ફોર્મ કરી દેતા હોય છે જાની, વાલી, પીના, રા. તો આગળ વધીએ હવે. PQRST પદ્ધતિ. આ પદ્ધતિ પણ એક્ઝામમાં પૂછાય છે અને તમને તમારા અભ્યાસમાં પણ ખૂબ ઉપયોગી થઈ જાય તેવી આ પદ્ધતિ છે. તો આ પદ્ધતિની શોધ થોમસ અને રોબિન્સને 1982માં કરી હતી. આ પ્રશ્ન ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે કે PQRST પદ્ધતિની શોધ કયા મનોવૈજ્ઞાનિકે કરી હતી? તો PQRST પદ્ધતિનો શોધ થોમસ અને રોબિન્સન નામના મનોવૈજ્ઞાનિકે કરી હતી 1982માં. આ પદ્ધતિનો મૂળ ઉદ્દેશ્ય પાઠ્યપુસ્તકની સામગ્રીની સ્મરણ ક્ષમતા વધારવાનો છે. પાઠ્યપુસ્તકની જે સામગ્રી છે એ તમારે ઝડપથી યાદ રાખવી હોય, એની ક્ષમતા વધારવી હોય તો આ પદ્ધતિ ખૂબ ઉપયોગી થઈ પડે એવી છે. તો આ પદ્ધતિનું નામાંકન નીચેના 5 પગથિયાના પ્રથમ અક્ષરોના આધારે થયેલું છે. PQRST. P એટલે કે પ્રિવ્યૂ, Q એટલે કે ક્વેશ્ચન, R એટલે રીડ, S એટલે કે સેલ્ફ રિએક્શન અને T એટલે છે ટેસ્ટ. તો આપણે એને જોઈએ. તો પહેલું છે પ્રિવ્યૂ એટલે કે પૂર્વદર્શન. તમારે શું કરવાનું છે, કેવી રીતના કરવાનું છે એ આપણે શીખીશું. તો આ અવસ્થામાં વ્યક્તિ પાઠની વિષય સૂચિનું અવલોકન કરે છે.
વિષય સૂચિ આપી દીધી હોય છે ને પાઠની, એનું એ શું કરવાનું છે, તમારે અવલોકન કરવાનું છે. ત્યારબાદ પાઠના જે મુખ્ય શીર્ષકો અને ચિત્રો કે આકૃતિને ધ્યાનથી શું કરવાના છે, જોવાના છે. પાઠનો કોઈ પણ નવો પાઠ લઈ લો તો પાઠની પહેલું શું કરવાનું છે, વિષય સૂચિનું અવલોકન કરો કે ભાઈ આ પાઠની અંદર શું શીખવાનું છે, મેન મુદ્દાઓ છે એ વાંચો. ત્યારબાદ પાઠના મુખ્ય શીર્ષકો અને ચિત્રો, શીર્ષકો મેન આપેલા હોય છે કે સ્મૃતિ એટલે શું, સ્મૃતિની વ્યાખ્યા, સ્મૃતિના પ્રકારો, સ્મૃતિના તબક્કાઓ, તો આ બધા મેન શીર્ષકો છે. પછી જો એની અંદર ચિત્રો આપેલા છે, આકૃતિ આપેલી હોય તો એ ધ્યાનથી જુઓ. અને અંતમાં અધ્યાપન સારાંશને વાંચીને કોઈ અધ્યયનમાં સામેલ મુખ્ય સામગ્રીઓ વિશે અનુમાન જ કરવાનું છે. આ પહેલું આ કામ કરવાનું. ત્યારબાદ છે ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન. આ અવસ્થામાં વ્યક્તિ વિભાગનું શીર્ષક તથા તેની અંદર રહેલા પેટા શીર્ષકોને વાંચીને તેને પ્રશ્નના સ્વરૂપમાં ફેરવાય છે. બરાબર, આ અવસ્થાની અંદર શું કરવાનું છે, વ્યક્તિએ જે વિભાગોનું શીર્ષક તથા તેની અંદર જે પેટા શીર્ષકો છે એને વાંચીને એને પ્રશ્નના રૂપમાં ફેરવી દેવાના. દાખલા તરીકે આપણું જ આ ચેપ્ટર લઈ લઈએ, સ્મૃતિની વ્યાખ્યા, તો એને પ્રશ્ન બનાવી દેવાનો, સ્મૃતિની વ્યાખ્યા આપો. સ્મૃતિનો અર્થ, તો સ્મૃતિનો અર્થ સમજાવો, આ પ્રશ્નમાં ફેરવી દેવાનું. દાખલા તરીકે શીર્ષકનું નામ છે શિક્ષણ અને પરિપક્વતા, તો વિદ્યાર્થી તેને પ્રશ્નના રૂપમાં ફેરવે છે, શિક્ષક અને પરિપક્વતા એકબીજાની સાથે કઈ રીતે સંબંધિત છે. આ રીતના પ્રશ્નો બનાવી દેવાના, એને કહેવામાં આવે છે પ્રશ્ન અથવા તો ક્વેશ્ચન મેથડ. પછી આગળ વધીએ, રીડ એટલે કે વાંચન. આ અવસ્થામાં વ્યક્તિ વિભાગની સામગ્રીઓનું વાંચવાનું શરૂ કરી દે છે. જે સામગ્રી છે હવે વિભાગને એને વાંચવાનું તમારે શરૂ કરવાનું છે અને મુખ્ય શબ્દો કે વાક્ય રેખાંકિત કરે છે. જે તમને મુખ્ય લાગે એના નીચે તમારે અંડરલાઇન કરવાની. સાથે જ આ પહેલાંની અવસ્થામાં બનાવેલા પ્રશ્નોના ઉત્તર પણ શોધવાનો પ્રયત્ન પણ એ કરે છે. તમે જે પ્રશ્ન બનાવેલા એ જે વિગત છે આખી વિભાગની અંદર જે માહિતી છે એમાં તમારે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આગળ વધીશું, સ્વપઠન અથવા તો મનન. તો આ અવસ્થામાં વ્યક્તિ વિભાગોને વારંવાર પૂરું કરીને તેના મુખ્ય ખ્યાલો અને વિચારોનું મનમાં શું કરવાનું છે, મનન કરે છે અને તમારે પણ કરવાનું છે. આ પ્રકારના આત્મપઠનથી વ્યક્તિને પોતાના સ્મરણની ખામીઓ અને ખૂબીની ખબર પડે છે. તમને ખબર પડી જશે કે મને ટૂંકી માહિતી હોય છે તો ઝડપથી યાદ રહે છે, બરાબર, થોડી લાંબી માહિતી છે તો એને યાદ કરતાં વાર લાગે છે, કોઈ શબ્દ એવા છે એ ઝડપથી મને યાદ રહેતા નથી. આ તમારી જે કંઈ પણ સ્મરણની ખામી કે ખૂબી હશે એની તમને ખબર પડશે અને સાથે જ તે સ્મૃતિને તમે સારી રીતે શું કરશો, સંગઠિત પણ કરશો. અને લાસ્ટમાં છે ટેસ્ટ એટલે કે કસોટી. આ અવસ્થામાં વ્યક્તિ અધ્યયન કે પાઠનું, બરાબર, જે અધ્યયન કરવાનું છે, જે પાઠ છે એનું પૂરતું અધ્યયન કર્યા પછી તેનું કેટલા પ્રમાણમાં સ્મરણ થયું છે એટલે કે તમને કેટલું યાદ રહ્યું છે તેની જાતે જ તપાસ કરવા માટે એક કસોટી ટેસ્ટ લે છે. પોતે ટેસ્ટ લેવાની છે અથવા તો સમીક્ષા દ્વારા તેના મૂળ તથ્યોનું પુનરાવહન કરીને પોતાના જ્ઞાનની ચકાસણી કરતો હોય છે અને તમારે પણ કરવાની રહે છે. તો અહીંયા આગળ સ્મૃતિ ચેપ્ટર છે, સ્મરણ અને વિસ્મરણ ચેપ્ટર પૂર્ણ થાય છે અને ઘણું અગત્યનું ટોપિક છે. એક્ઝામમાં 8 ગુણનું પૂછાય છે અને ટેસ્ટમાં જે એકમ કસોટી લેવાની છે એમાં પણ ઘણા પ્રશ્નો પૂછાશે એટલે તમારે બરાબર અને તૈયાર કરવાનું રહેશે. હવે સ્વાધ્યાય કાર્યની અંદર પ્રશ્નો ટીક કરી લેજો. પહેલો જ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર સમજૂતી આપો. એમાં પહેલો જ પ્રશ્ન, સ્મરણની વ્યાખ્યા આપી તેના તબક્કાઓની વિગતે સમજૂતી આપો. ત્યારબાદ વિસ્મરણની વ્યાખ્યા આપી ત્રીજો પ્રશ્ન, તેના નિર્ધારકોની સમજૂતી આપો, એ તમારે લખવાનો છે. ત્યારબાદ સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓની વિગતે ચર્ચા કરો. આ 3 પ્રશ્નો તમારે પ્રથમ પ્રશ્નની અંદર લખવાના છે. બીજો પ્રશ્ન છે ટૂંક નોટ લખો, એમાં સ્મૃતિ અવરોધ, ત્રીજી ટૂંક નોંધ. ત્યારબાદ ટૂંકા ગાળાની સ્મૃતિ, આ 2 ટૂંક નોંધો તમારે લખવાની છે. અને ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન અને 5મો પ્રશ્ન એ આખો તમારે લખવાનો રહેશે. સ્વાધ્યાયની નોટબુકમાં જે મનોવિજ્ઞાનની જે મેં નોટબુક બનાવડાવી છે તમારી પાસે એમાં તમારે લખવાનું રહેશે. તો બંને ચેપ્ટરો 5મું અને 6ઠું ચેપ્ટર બરાબર તૈયાર કરશો અને એકમ કસોટીના જવાબ બરાબર ભરશો અને સમયસર તમે એકમ કસોટીના જે જવાબો છે એ મને ઝડપથી મોકલી આપશો જેથી હું ઝડપથી એ ચેક પણ કરી શકું અને તમને માર્ક્સ પણ આપી શકું. થેન્ક યુ.